7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો જહાંગીરપુરા વિસ્તારની ઘટના સામે આવી। નાગા બાવાનો ઢોંગ રચી હિપ્નોટાઇઝ કરી લાખોની કરી ઠગાઈ કરનાર મુખ્ય મદારીની ધરપકડ કરી। પોલીસ સીસીટીવીના ફૂટેજથી કાર સુધી પહોંચી અને દેગામથી મદારી કોમના મુખ્ય આરોપીને દબોચી લીધો। મદારી લક્ઝુરીઝ કારમાંથી ઉતરી સિક્કાને હવામાંથી ભસ્મ ઉડાડી સોનું કાઢી આંજી દેતો। પોલીસે લક્ઝુરીઝ કારનો સીસીટીવીના આધારે પીછો કર્યો અને કાર પરથી કપડું હટાવ્યું અને આરોપી પકડાયો। રિપોર્ટ ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો, જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા। એ દરમિયાન ગાડીમાં બે ઈસમો આવેલા, એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો। ત્યારબાદ એ લોકો સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી। એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું। એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે। એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા। તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે। એ પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે। અત્યારે એ જે તે વખતે 1,47,000 રૂપિયાની મતદાના એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે। અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે। એ રેકોર્ડની પરથી ખરાઈ કરવાની બાકી છે। એમોમાં જે મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પહેલાં જણાવે અને પછી તમે મને દાગીના આપો હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગીના લે છે। અને એ એમના કહેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમય ધ્યાન નહીં રહેલું કે એમને શું થઈ ગયું છે। થોડા સમય પછી એમને ધ્યાનમાં આવેલું કે એમની પાસેથી દાગીના લઈને જતા હતા। સર, એવું તો ફરિયાદીઓને શું કરતા હતા કે ફરિયાદી જોડે કંઈ ઘટના બને તો ખ્યાલ પણ આપવાનો? એ હવે ભોગ બનનારને ખ્યાલ નથી, પણ એમનું એવું માનવું છે કે કદાચ એમને એક તે સંમોહન કરી દીધું હશે એવું એમનું ભોગ બનનારનું ખ્યાલ છે। બાકી એમને કંઈ એમને ખવડાવ્યું હોય કે એવું બી ધ્યાનમાં નથી।